સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા બાદ અચાનક તેમની પત્ની ઘરે પહોંચ્યા હતા. જોકે મીડિયાને જોઈ ઘરના દરવાજા બંધ કર્યા હતા તો નિલેશ કુંભાણીના ઘર નીચે પોલીસ કાફલો ગોઠવી દેવાયો છે. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના 3 ટેકેદારો પોતાની સહી ન હોવાનું ચૂંટણી અધિકારી સમક્ષ એફિડેવિટ કરાવતા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. જેને લઈ કોંગ્રેસના સહિતનાઓ નિલેશ કુંભાણી સામે રોષ જોવા મળ્યો હતો. તો ફોર્મ રદ થયું ત્યારથી જ નિલેશ કુંભાણી પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. અચાનક 3 દિવસ બાદ નિલેશ કુંભાણીના ઘરે તેમની પત્ની જોવા મળ્યા હતા. જોકે મીડિયાને જોઈ ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. તો નિલેશ કુંભાણી હાલ તો કોંગ્રેસીઓના પણ સંપર્કમાં ન હોવાનું અને અમદાવાદ જવાનું કઈ ઘરેથી નીકળ્યા બાદ તેમનો કોઈ અતોપતો ન હોવાનું જણાવ્યું હતું. હાલ તો નિલેશ કુંભાણીના ઘર નીચે સરથાણા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવાયો છે. હાઈકોર્ટમાં ગયા હતા એ કહીને ગયા ત્યાર પછી ફોન પર કોઈ સંપર્ક તમે એમને અચ્છા અમે ત્યારે બી ઘરે જ હતા. ત્યારે નિલેશ 9:30 નીકળ્યા હશે સવારના, ત્યારે છેલ્લા આવેલા અને ત્યાર પછી પેલા દિનેશભાઈ ને લોકો આવ્યા અને એમની સાથે સંપર્ક થયેલો. એમ કીધું સાંજે બેસવા આવેલા આવું એમ. પછી એમના વાઈફ ને સાંજે બેસવા આવ્યા નહીં અને ત્યાર પછી સવારે જ્યારે એમને ખબર હશે કે નિલેશ બહાર ગયા છે ત્યાર પછી એ લોકો આવ્યા અને આવીને આવું બધું કરીને જતા રહ્યા. હું ત્યારે બાળકો માટે હું ગઈ હતી યુનિફોર્મ ને એવું લેવા અને હું ત્યાંથી સુપર શોર્ટથી પાછી આવી ત્યાં એ બધું કરીને જતા રહ્યા. અહીં ક્યાં છે કોઈ છેલ્લે વાત થઈ હોય તો નહીં, ત્યારે તો એ અમદાવાદ જતા હતા કે ભાઈ ઉપરના લોકોને મળવા માટે જવાનું હોય, કોઈ કાર્યવાહી કરવાની હોય માટે 9:30 અહીંયાથી નીકળ્યા હતા ઘરેથી. ત્યાર પછી મેળા આટલા 2 દિવસથી નથી તમે કોઈ પોલીસને સંપર્ક કર્યો? પોલીસ ફરિયાદ કંઈ કરી તમે પરિવાર તરફથી? એ તો પક્ષમાં ગયા છે એટલે પછી કંઈ કર્યું નથી એમ. નહીં, પણ તમારા ઘરના સભ્યો પણ નથી તો તમે શોધી રહ્યા છો કે નહીં? હા, શોધી જ રહ્યા હોય ને, પણ એ ઘરેથી કહીને જ ગયા છે કે એમને જો હાઈકોર્ટની બધી ઇન્ક્વાયરી થતી હોય, ફોર્મ રદ થયું છે તો એના માટે કોઈ ઇન્ક્વાયરી માટે જે પક્ષને મળવા ગયા હોય એટલે ઘરેથી તેમ જ નીકળ્યા છે.